નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થરાદમાં શિવ મંદિર શિખર પ્રતિષ્ઠા તેમજ ધ્વજારોહણ મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે, જેમાં આજે રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। જે શોભાયાત્રામાં જવાહર ચોક, મહાવીર બજાર, કાજીવાસ, જૂનીગંજ બજાર, લક્ષ્મી માતા મંદિર થઈ જૂની નગરપાલિકા કચેરીથી બળિયા હનુમાન ચોકથી શોભાયાત્રા પરત શિવ મંદિરે ફરી હતી। અંબાજીના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આગામી 8 થી 11 એપ્રિલ 2025 દરમિયાન રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાનું આયોજન થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 8 એપ્રિલે સ્પર્ધાનું ઉદ્ઘાટન કરશે। તેઓ આ પ્રસંગે 25 નવી એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કરશે। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ટુરિઝમ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાનારી આ સ્પર્ધામાં દેશભરમાંથી 600 થી વધુ મહિલા આર્ચરી ખેલાડીઓ ભાગ લેશે। ડીસામાં થયેલા ફટાકડાના ભયાનક બ્લાસ્ટમાં 21 થી 22 લોકોના મૃત્યુ બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે। રાજ્યભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગેરકાયદેસર ફટાકડા ગોડાઉનની તપાસ ચાલી રહી છે। મામલતદાર વિપુલભાઈ બારોટ અને નગરપાલિકા ચીફ ઓફિસર ગૌરાંગ પટેલની આગેવાનીમાં સંયુક્ત ટીમે તપાસ હાથ ધરી। લાઠી બજાર નજીક એકતા કોમ્પ્લેક્સમાં ફટાકડાનું એક મોટું ગોડાઉન મળી આવ્યું। આ ગોડાઉનમાંથી લાયસન્સ વગર રાખવામાં આવેલો ફટાકડાનો મોટો જથ્થો મળ્યો। તંત્રએ તાત્કાલિક જથ્થો જપ્ત કર્યો। ડીસાના ડુવા રોડ પર આવેલી ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં મૃત્યુઆંક વધી 22 થયો છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મધ્યપ્રદેશના 23 વર્ષીય વિજય કાજમીનું આજે 5 એપ્રિલે મોત નીપજ્યું છે। વિજયના શરીરનો 60% વધુ હિસ્સો દાઝી ગયો હતો, જેથી તેને અસારવા સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે। મૃતકનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહને પરિવારને સોંપવામાં આવશે। આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। પાટણ શહેરના રામનગર રોડ પર આવેલા ગોડાઉનમાં મંજૂરી વગર 250 કિલો કરતાં વધુ ફટાકડાનો જથ્થો ભરીને રાખવામાં આવ્યો હોય। બાતમી આધારે શુક્રવારે રાત્રે 11:30 વાગે પાટણ પ્રાંત, સિટી અને ગ્રામ્ય મામલતદાર તેમજ પોલીસની સંયુક્ત ટીમે રેડ કરી ગોડાઉન સીલ કર્યું હતું। રાધનપુરના વારાહી હાઈવે પર કોલેજ રોડ નજીક એક ગંભીર અકસ્માત ટળ્યો છે। એક પેટ્રોલ કારમાં અચાનક આગ લાગી હતી। ડ્રાઈવરની સમય સૂચકતાથી મોટી જાનહાનિ ટળી હતી। કારમાં આગ લાગતાની સાથે જ ડ્રાઈવરે તરત પ્રતિક્રિયા આપી તેણે વાહનને તાત્કાલિક રસ્તાની સાઈડમાં લીધું। ડ્રાઈવર તુરંત જ કારમાંથી બહાર નીકળી ગયો। જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યદક્ષતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા ભૂસ્તર શાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સારસ્વા અને ટીમ રાજ્યનું સૌથી મોટું ખનીજ ચોરીનું નેટવર્ક પકડી પ્રથમ વખત કુલ 125 વાહનો પકડી નોંધપાત્ર કામગીરી કરાઈ। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના સીધા માર્ગદર્શન અને સૂચના મુજબ જિલ્લાના ભૂસ્તર વિભાગે વર્ષ 2024-25માં મહેસૂલી આવકના ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે। વિભાગે આ વર્ષે ₹105.26 કરોડની વિક્રમજનક આવક નોંધાવી છે, જે જિલ્લાના ઇતિહાસમાં આજ સુધીની સૌથી વધુ આવક છે। આ નોંધપાત્ર સિદ્ધિનો શ્રેય બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ભૂસ્તર શાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સારસ્વા અને તેમની સમર્પિત ટીમને જાય છે, જેમણે સતત પ્રયત્ન અને કાર્યદક્ષતાથી આ લક્ષ્યાંકને પાર પાડ્યો છે। એલસીબી પોલીસ વાવ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી સચોટ બાતમીના આધારે વાવ વિસ્તારના ઢીમા ભોરલ 3 રસ્તા તરફથી રાજસ્થાનથી વિદેશી દારૂ ભરેલી ફોર્ચ્યુનર ગાડી ડુપ્લિકેટ નંબર પ્લેટ અને રજિસ્ટર નંબર લગાવી આવી રહી છે। ત્યારે આ ગાડીની એલસીબી પોલીસે નાકાબંધી કરી પકડતા ચાલક ફરાર થઈ ગયો હતો। જ્યારે ગાડીની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની B2967 બોટલ કિંમત ₹4,42,281 ની કિંમતની તેમજ ફોર્ચ્યુનરની કિંમત ₹5 લાખ મળી અંદાજિત ₹10 લાખના મુદ્દામાલ સાથે ગાડી ઝડપી ચાલક વિરુદ્ધ વાવ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી। મોટી માત્રામાં વિદેશી દારૂનો માલ ઝડપાતા બુટલેગરોમાં ફફડાટ જોવા મળ્યો છે। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જાઓ હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની।
રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણી સતત 10 દિવસથી 115 કિલોમીટરની પદયાત્રા કરી આજે દ્વારકાધીશના મંદિરે પહોંચ્યા હતા. અનંત અંબાણીએ 28 માર્ચના રોજ જામનગર સ્થિત રિલાયન્સ ટાઉનશીપ વનતારાથી પદયાત્રા શરૂ કરી હતી. જેઓ દરરોજ 10 થી 12 કિલોમીટરનું અંતર કાપતા હતા. અનંત અંબાણી આજે તિથિ મુજબ રામનવમીએ પોતાના જન્મદિવસની ઉજવણીમાં દ્વારકામાં કરી હતી. પદયાત્રાના છેલ્લા દિવસે અનંતની સાથે તેમની પત્ની અને માતા પણ જોડાયા હતા. આગામી 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદમાં ભારતીય કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. ત્યારે દેશભરમાંથી 1840થી વધુ ડેલિગેટ ફ્લાઇટ અને ટ્રેનમાં અમદાવાદ આવવાના છે. 7 એપ્રિલ સવારથી 9 એપ્રિલ સવાર સુધી ડેલિગેટ અમદાવાદ આવશે અને 9 એપ્રિલ સાંજથી 10 એપ્રિલ સુધી ડેલિગેટ અમદાવાદથી પરત રવાના થશે. જેને લઈ ગુજરાત કોંગ્રેસ દ્વારા તમામની રહેવાને લઈ અને લાવવા લઈ જવા માટેની સહિતની તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.